રાજકારણના લોકમંચ પરથી વિશ્વાસનો દાવો, સાથે સાથે આક્ષેપોના આરોપો વચ્ચે આવી રહ્યો છે રાજકીય ચહેરો, જેના કારણે વડોદરા શહેરમાં હલચલ મચી ગઈ છે રાજકીય રીતના. પીડિતાની દુષ્કર્મની ફરિયાદનો આક્ષેપ, સાથે સાથે ધમકી અને શોષણની વાત, પોલીસ દાદાની એન્ટ્રી, વડોદરા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ, રાજકીય વિશ્વાસ, સમગ્ર ખેલ અને ત્યારબાદ આક્ષેપ પ્રતિ આક્ષેપની વચ્ચે થઈ છે દુષ્કર્મની ફરિયાદ. મામલો ગંભીર છે. પોલીસ તપાસમાં અનેક રહસ્ય એક પછી એક બહાર આવી રહ્યા છે. સત્ય શું છે, જોઈએ ક્રાઇમ રિપોર્ટમાં. વડોદરાના કપુરાઈ પોલીસ મથકે નોંધાયેલી એક ફરિયાદે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો. એક મહિલાએ ફરિયાદમાં આરોપ મૂક્યો કે તેને રાજકીય લાભ અને તેના પતિને સારી નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી હતી. ફરિયાદ મુજબ ત્યારબાદ મહિલાનો વિશ્વાસ જીતી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું અને વિડીયો બનાવી ધમકી આપવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને મામલાની ગંભીરતા જોતા આગળની કાર્યવાહી હાથ ધરી. જે બિલકુલ હું છેલ્લા 4.5 વર્ષથી આ વ્યક્તિના શોષણમાં, એણે આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે પદ હતું અને એણે એવું કીધું હતું તમને સારું પદ અપાવીશ, અમારા ઘરવાળાને નોકરી સારી અપાવીશ, એવી લાલચ આપીને તેમને અમારી સાથે દુષ્કર્મ કર્યું. અને વારંવાર 4 વર્ષથી વારંવાર એણે મારો વિડીયો બનાવી એમના ફેમિલીમાં એમના દીકરી, દીકરા અને એમની પત્ની ચારેવ સાથે મળીને મારો વિડીયો બનાવ્યો, મને દારૂ પીવડાવ્યો જબરજસ્તી અને નગ્ન વિડીયો બનાવીને મને બતાવીને મને ધમકાવી કે હવે તું કોઈને પણ કહીશ તો અમે તારો વિડીયો વાયરલ કરી દઈશું, તારા પતિને બતાવી દઈશું અને હું જ્યાં બોલાવું, જ્યારે બોલાવું ત્યાં ત્યારે આવવું પડશે, નહીં તો હું તારો વિડીયો વાયરલ કરી દઈશ. તો તેવી રીતે 4 વર્ષથી એ અને એનો દીકરો બંને જણા મારી સાથે દુષ્કર્મ કર્યું હતું. અશોક ઓઝા, આનંદ ઓઝા, મોતીબેન ઓઝા અને ખુશી ઓઝા. પોલીસ તપાસમાં અનેક દાવાઓ વચ્ચે બીજા ચહેરા અને નામો સામે આવ્યા. પોલીસે આમ આદમી પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ કરી લીધી. ત્યારબાદ બીજા નામો સામે આવતા પોલીસ પણ ચોંકી હતી. પોલીસે તેમના પુત્ર અને ધર્મપત્નીની પણ ધરપકડ કરી છે. ખુલાસાઓ અનેક થઈ રહ્યા છે, દાવાઓ અનેક થઈ રહ્યા છે, ચહેરાઓ અનેક સામે આવી રહ્યા છે, પરંતુ સામસામી આક્ષેપોને કારણે રાજકીય મોરચે હડકંપ મચી ગયો છે. સત્ય શું છે એ પોલીસ તપાસમાં આગળ વધી રહ્યું છે, પરંતુ સાથે સાથે ઊંડાણપૂર્વક તપાસ થવી ખૂબ જરૂરી છે. એક પીડિત મહિલાએ શોષણ, દુષ્કર્મ, ધમકીની ફરિયાદ કરી છે અને હાલમાં એક વ્યક્તિની સામે નહીં, પરંતુ પોલીસની તપાસમાં અનેક ચહેરા સામે આવી રહ્યા છે. મામલો ગંભીર છે, પરંતુ સાથે સાથે રાજકીય મોરચે સૌથી મહત્વનો મહિલા માટે વિશ્વાસનો છે, પડકારનો છે. પીડિતાના નિવેદન મુજબ તેની વડોદરા ઉપરાંત અન્ય શહેરોમાં પણ લઈ જવામાં આવી હતી. પોલીસ તપાસમાં જમ્મુ કાશ્મીર અને મુંબઈ સહિતના સ્થળોની વિગતોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. દરેક દાવા અને પુરાવાની તપાસ માટે પોલીસ વિવિધ દિશામાં તપાસનો વ્યાપ વધારી રહી છે. આમ આદમી પાર્ટીમાં અત્યારે પ્રમુખ પદ ઉપર સક્રિય જ છે અને છેલ્લા હમણાં 2 દિવસ પહેલા ખોટા આઈડી તરીકે ફોન કરીને ફ્રોડ કર્યું છે. આવા ઘણા બધા ગુનાહિત કામ કરે છે વ્યક્તિ. 4-4.5 વર્ષથી આ માણસ મને આવી રીતે બ્લેકમેલ કરતો હતો. મારી પાસેથી 20 લાખ રૂપિયા પણ લીધા મકાન અપાવવાના બહાને અને 20 લાખ પણ પડાવી લીધા અને આવો વિડીયો બનાવીને મારી સાથે વારંવાર આવી રીતે દુષ્કર્મ કરતો હતો.
ફરિયાદ નોંધાઈ છે શું છે સમગ્ર મામલો? ગઈકાલે કપુરાઈ પોસ્ટમાં એપાટ ગુના રજિસ્ટર નંબર 289/2026 નો બળાત્કાર માટેનું દુષ્પ્રેરણ, ધમકી, મદદગારી જેવી BNS એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝા તથા તેના પત્ની, પુત્ર અને પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો. કઈ જગ્યાએ આ પ્રકારનો ગુનો આચરવામાં આવે છે? કેટલા સમયથી આ આરોપી દ્વારા હત્યા કરવામાં આવે છે? આ કામના ભોગ બનનારે જે ફરિયાદ આપી છે તે મુજબ આરોપીએ તેમના ઘરે બોલાવીને તથા વડોદરાની વિવિધ હોટલોમાં, જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ. આરોપીના પરિવારનો શું રોલ હતો? આરોપીનો જે પુત્ર છે આનંદ અશોકભાઈ ઓઝા, તેમણે ગત માર્ચ મહિનામાં આ કામના ભોગ બનનાર જે છે તેમની પાસે આવી તેમના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેમની સાથે બળાત્કાર કરેલ. બીજી તરફ આરોપી અશોક ઓઝાએ પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે તેમની સામે કરવામાં આવેલી ફરિયાદ ખોટી છે અને તેમને રાજકીય કારણોસર ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે સમગ્ર મામલામાં સત્ય શું છે તેનો નિર્ણય તપાસ અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. હા, એટલે એ પણ છે 20 લાખ રૂપિયા છે એ પણ તેમને લીધેલા મકાન ખરીદ કરવા માટે અને પછી એ જે તે માલિક છે તેમને આપેલા નહીં. ભોગ બનનાર મેરિડ છે કે અનમેરિડ છે તો એમાં આખો કિસ્સો ડિવોર્સ પણ જોડાયા હતા. ભોગ બનનાર પરણિત છે. તો એ ડિવોર્સ હતા તો એમને એમના છોકરા જોડે પુત્રવધુ તરીકે રાખતા હતા. શું હતું આર્થિક તપાસ પણ શું આવી? ના, એ હજુ તપાસ ચાલુ છે. કન્ફ્યુઝન જે છે બધા આખો પછી બળાત્કારનો ગુનો કઈ રીતના હતા? ના, એવું કોઈ રિલેશનશીપ નું જે દસ્તાવેજી પુરાવો હોય એવું આપણી પાસે નથી. કારણ શું આપવામાં આવ્યું છે મહિલાને તેના પતિને ખૂબ સારો પગાર આપશે તેવી લાલચ આપી અને આ બળાત્કાર સંભોગ કર્યો. કેટલા લોકોની સમુદાયની સાથે કર્યો હતો? અત્યારે એકની કરેલી છે, આરોપી નંબર 1ની અશોક ચંદ્રકાંતભાઈ ઓઝાની. એના બનાવનો કેટલો સમય? આ બનાવ છે એ સને 2024 થી ગત માર્ચ 2026 સુધીના દરમિયાન બન્યો. એક બાજુ મહિલાના ગંભીર આક્ષેપો, બીજી બાજુ આરોપીનો સ્પષ્ટ ઇનકાર. એક બાજુ મહિલા મોરચે સમગ્ર ઘટનાને ગણવામાં આવી રહી છે ગંભીર, તો બીજી બાજુ રાજકીય ષડયંત્ર ના થઈ રહ્યા છે આક્ષેપ. પોલીસને સમગ્ર ઘટનામાં આરોપીના વિરુદ્ધ મળશે પુરાવા કે પછી આરોપીનો દાવો જે છે એ સાચો સાબિત થશે? હાલમાં પોલીસ પુરાવા એકત્રિત કરી રહી છે, સાથે સાથે સમગ્ર જે ગુનો નોંધ્યો છે તેની ગંભીરપણે છણાવટ થઈ રહી છે. સત્ય શું છે પોલીસે પણ પ્રામાણિકતાપણે તપાસ કરવી પડશે. હાલમાં એક પછી એક નવા ચહેરાના નામો સામે આવતા ધરપકડનો દોર ચાલ્યો છે, પરંતુ સમગ્ર જે ઘટના છે એ ઘટના રાજકીય મોરચે બચાવનારી છે, વિશ્વાસની છે. સાથે સાથે મહિલાઓ જે રીતના રાજકીય ક્ષેત્રે આગળ વધી રહી છે તેમના માટે પણ એક સુરક્ષા અને સાથે સાથે વિશ્વાસની આ વાત આવે છે. મુદ્દો ગંભીર છે, પરંતુ આક્ષેપો પણ નકારવામાં આરોપી દ્વારા અને તેના પરિવારજનો દ્વારા આવી રહ્યા છે. પોલીસે ખૂબ ગંભીર રીતના આની તપાસ કરવી પડશે, તો જ સત્ય બહાર આવશે. ને તો કોર્ટ રાહે અને આગળની તપાસમાં જ સૌ કોઈ મીટ માંડીને બેઠું છે સત્ય જાણવા માટે.